श्रीमदाचार्य चरणं शरणं सर्वदेशीनां अशेष दोषदहनं मस्तके राजताम। खूब सुंदर बाळकोनी विविध प्रस्तुतिओ मूल्याचरण मुद्राष्टक અને નાની નાની બાલિકાઓ દ્વારા પ્રભુ પ્રત્યે જે બાળકોનો સહજ ભાવ એની અભિવ્યક્તિરૂપ સુંદર પ્રસ્તુતિ. અવાજ સંભળાઈ રહ્યો છે ને બધાને? આજનો પ્રસંગ પવિત્ર એકાદશી દ્વાદશી નિમિત્તે જે એક વૈષ્ણવ સાધનાને અનુરૂપ આપણા ઈષ્ટને આપણે પવિત્ર ધરાવીએ એટલે આખા વર્ષનો જે આપણો સેવાક્રમ અથવા અન્ય સંપ્રદાયાનુસાર પૂજાક્રમ પણ હોય તેની પૂર્ણતાનું પ્રતીક. એમાં જે કોઈ કમી રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય એ પણ પરમ કૃપાલુ પ્રભુ આપણી પર કૃપા કરીને એનો પણ સ્વીકાર કરે. એ ભાવથી જે આપણો પ્રસંગ છે શ્રી વલ્લભે પવિત્ર એકાદશીના દિવસે પવિત્ર સિદ્ધ કરીને રાખ્યું હતું અને એ વખતે આપણે ચિંતા હતી કે જે પુષ્ટિજીવો છે એ પુષ્ટિ પ્રભુને કેવી રીતે સેવી શકે, એમની સેવા કેવી રીતે કરી શકે. એના ઉપાય રૂપે પ્રભુએ પવિત્ર દ્વાદશી માટે સિદ્ધ કરેલું પવિત્ર એકાદશીના જ આ પ્રકટ થયા અને બ્રહ્મસમાન મંત્ર પ્રદાન કર્યું. સાક્ષાત પ્રભુ પ્રકટ થયા એટલે સ્વાભાવિક રૂપે બીજા દિવસ માટે સિદ્ધ કરેલું જે પવિત્ર હતું એ પ્રભુને શ્રી વલ્લભે ધરાવ્યું. બીજા દિવસે પવિત્ર દ્વાદશીના એ બ્રહ્મસમાન મંત્ર સર્વપ્રથમ હરસાનીજી, દામોદરદાસ હરસાનીજીને આપણે પ્રદાન કર્યો. આ રીતે પુષ્ટિભક્તિ માર્ગીય સેવાનો જે પ્રકાર છે એનો અધિકાર સિદ્ધ કરતો એવો બ્રહ્મસમાનનો ક્રમ આપણને પ્રાપ્ત થયો. આપણા પરમ સૌભાગ્ય કે આ કાળમાં કે જ્યાં સર્વ અધિકારો લુપ્ત થયા છે, આ કલિકાલ એના જે પ્રભાવ છે એને કારણે જે શુદ્ધિઓ અપેક્ષિત છે એ કોઈ શુદ્ધિ નથી રહી ગઈ અને શુદ્ધિ ન હોય તો કોઈ સાધનનો અધિકાર પણ ન હોય. તે સ્થિતિમાં પણ પ્રભુની કૃપાથી આપણે ભગવત સેવારૂપી જે પરમ ફલરૂપ સાધના છે કરી શકીએ છીએ એ શ્રી વલ્લભની કાનીને કારણે જ કરી શકીએ છીએ. તો આવો સુંદર આ દિવસ અને આવો પરમ સૌભાગ્યપૂર્ણ આપણો માર્ગ શ્રી વલ્લભના સિદ્ધાંતોને સમજીને અને એને અનુરૂપ થઈને અને यदि આપણે કૃષ્ણ સેવા, કૃષ્ણ ભક્તિના માર્ગ પર આગળ વધીએ તો વલ્લભની કાની, વલ્લભનું પ્રમેય બલ આપણને એ અધિકાર આપે છે કે આપણે એ કૃષ્ણ ભક્તિને જીવી શકીએ અને કરી શકીએ. વલ્લભથી વિપરીત જઈશું તો એ અધિકાર આપણને પ્રાપ્ત નહીં થાય. હવે વલ્લભને અનુકૂળ થવા માટે શું કરવું પડે? પહેલાં આપણને શ્રી વલ્લભના સિદ્ધાંતોને સમજવા પડે. કેવી રીતે સમજમાં આવશે? શ્રી વલ્લભના ગ્રંથો દ્વારા, વલ્લભની વાણી દ્વારા. સંક્ષિપ્ત છે. તો વલ્લભની વાણી દ્વારા વલ્લભના સિદ્ધાંતો સમજીએ અને પછી જે પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે અને વલ્લભની કાની દ્વારા અધિકાર પ્રાપ્ત થયો છે એનો અનુકૂળ થઈએ. પ્રભુની શરણાગતિ, સત્સંગ દ્વારા, વલ્લભના ગ્રંથોના અભ્યાસ દ્વારા પુષ્ટિ માર્ગ એટલે શું, આપણું કર્તવ્ય શું, શું કરવું, શું ન કરવું એ બધા સિદ્ધાંતોને સમજીએ અને યથાધિકાર શરણાગતિના માર્ગ પર, ભગવદ્ ગુણાનુવાદના માર્ગ પર કે ભગવદ્ સેવાના માર્ગ પર આગળ વધીએ. આપણા સત્સંગ દ્વારા, આપણા ઘરમાં બિરાજતા પ્રભુની સેવા દ્વારા, આ પ્રકારની આપણી જે પ્રવૃત્તિઓ છે પુષ્ટિ સંસ્કાર પાઠશાલા એના દ્વારા પણ આપણે શ્રી વલ્લભના માર્ગને સાચા અર્થમાં સમજીને અને માર્ગ પર આરૂઢ થઈએ અને પ્રગતિશીલ થઈએ એવી સૌને આ શુભ પ્રસંગે શુભકામના આપું છું. સરળ માર્ગ સૌથી સરળ માર્ગ છે. બીજું કંઈ થાય કે ન થાય, જે પ્રભુ કરે છે એનો સ્વીકાર કરવો એ શરણાગતિનું પ્રથમ લક્ષણ. જે પણ પ્રભુ આપણને જેમ રાખે તેમ રહેવાની આપણી તૈયારી હોય તો શરણાગતિની આ જ અપેક્ષા છે. એટલો કમસે કમ આપણનો પ્રયત્ન અવશ્ય હોવો જોઈએ કે હવે અમે આમ તેમ નહીં ભટકીએ, બધું કરવા નહીં જઈએ. અમે માત્ર ભગવાન શ્રી કૃષ્ણના શરણે છીએ, કેમ કે શ્રી કૃષ્ણ શરણમાં મહામંત્ર અમને મળ્યો છે.
અને એના પ્રતીક રૂપે કમસે કમ ગળામાં તુલસીજીના કંઠી તો અમે અવશ્ય પહેરીશું. વધારે જેટલું થાય ઉત્તમ છે, પણ ઓછામાં ઓછું આપણે વૈષ્ણવ છીએ, પુષ્ટિ માર્ગનો યદિ આપણને પ્રારબ્ધનો પણ અધિકાર પ્રાપ્ત થયો છે તો ગળામાં તુલસીજીના કંઠી અને શરણાગતિનો ભાવ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલું તો અવશ્ય હૃદયાળુ કરવું જ જોઈએ. વિશેષ તો આપણને જે પ્રભુની કૃપાથી અધિકાર હોય એ અધિકાર અનુસાર આગળ વધીએ. આપ સૌ શ્રી વલ્લભના માર્ગ પર આગળ વધો એવી શુભકામના. આ પવિત્ર એકાદશી, દ્વાદશી, આ ચતુર્માસનો સમય, હિંડોરાનો સમય, આ બધા ખૂબ શુભ પ્રસંગો છે. જન્માષ્ટમી પણ આવશે. તો આ બધા પ્રસંગો આપણને કૃષ્ણ ભક્તિ અને શ્રી વલ્લભના ઉપદેશને અનુકૂળ થવા માટે પ્રેરણા આપનારા દિવસો છે. એ રીતે આપણે ગતિ થાય એ રીતે આપણે આગળ વધીએ એવી સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું. પાઠશાલાના બાળકો પાઠશાલાના માધ્યમથી ગુણવાન બનો, નીતિમાન બનો, પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને સમજો, ભગવદ આશ્રયમાં દ્રઢ બનો અને ભણવામાં પણ હોશિયાર થાઓ, રમવામાં પણ આગળ વધો, દરેક ક્ષેત્રમાં ઉન્નતિ કરો એવી સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું.